40 વર્ષ સુધી આણંદને મનોરંજન પૂરું પાડનાર તુલસી ટોકીઝ આજથી બરાબર 11 વર્ષ પહેલા 2015ના એપ્રિલ મહિનામાં હંમેશ માટે બંધ થઈ ગઈ હતી. એ તારીખ હતી 3 એપ્રિલ 2015. છેલ્લું પિક્ચર હતું બરખા અને લેડી ડ્રેગન. મલ્ટીપ્લેક્સ તરીકે એ માત્ર 2.5 વર્ષ ચાલી અને બંધ થઈ ગઈ. આણંદ શહેરીજનોને આજે પણ તેનો અફસોસ છે, આજે પણ તેના વિશે દુઃખ છે. એ થિયેટર ગોપી પછી લોકોની સૌથી માનવતી હતી. એ ટોકીઝ જ્યારે બની ત્યારે 971 સીટો હતી, જેમાં 485 બેઠક ફર્સ્ટ, 485 બેઠક બાલ્કની, 430 બેઠક ફર્સ્ટ અને 85 બેઠક સેકન્ડની હતી. તેનો પડદો 60 ફૂટ લાંબો હતો અને તમે સેકન્ડમાં બેસીને પણ જુઓ તો પણ ચહેરા એકદમ કમ્પ્લીટ દેખાય તેવો એનો લુક હતો. અદ્ભુત પડદો, અદ્ભુત સાઉન્ડ અને વિશાળ ટોકીઝ. ગોપી પછી આણંદનું આ બીજું નજરાણું હતું, જેની અંદર લોકો મન મૂકીને જોવા જતા. તે બસ સ્ટેન્ડથી નજીક, રેલવે સ્ટેશનથી નજીક, હાઈવેથી નજીક, બજારથી નજીક, શાક માર્કેટથી નજીક, અમૂલ ડેરીવાળા મુખ્ય રોડ ઉપર ચારે બાજુથી તેનું કનેક્શન. એટલે લોકોને આ ટોકીઝ પોતીકી લાગતી. નજીક હોવાને કારણે પોતાનાપણું તેમાં અનુભવાતું હતું. કોઈ બબાલ નહીં, કોઈ માથાકૂટ નહીં. વિશાળ ટોકીઝ, થિયેટરમાં બ્લેક પણ બોલાય અને છતાંય ટિકિટ મળે. લોકો તેના કારણે તેને ત્યાં આકર્ષાતા હતા. તેનું સાઉન્ડ બરોબર જોરદાર હતું. દોસ્તો, 15 ઓગસ્ટ 1978ના રોજ બોરસદ તાલુકાના ખડોલ ગામના પૂનમભાઈ છબાભાઈ પટેલે આ થિયેટર બનાવ્યું હતું અને પહેલું પિક્ચર આવ્યું હતું 16 સજા શણગાર. ત્યાર પછી ફિલ્મોની ભરમાર ચાલતી રહી. વચ્ચે થોડા નબળા પિક્ચર આવ્યા, પરંતુ જેટલા પણ મજબૂત પિક્ચરો હતા એ મોટા ભાગે તુલસીમાં આવ્યા હતા. બંદીશ, દાદા, સુરક્ષા, સુહાગ, બસેરા, ફર્જ ઓર કાનૂન, માવા તોફા, હિમ્મતવાલા, એકથી ચડિયાતા પિક્ચર. કાલા પથ્થર 1979માં આવ્યું અને એટલી ગીર્દી થઈ કે સાચવવા માણસો બબ્બે રાખવા પડે તેવી દશા. અઠવાડિયા પછી એ પિક્ચર ધીમું પડી ગયું હતું. 19 એપ્રિલ 1982ના રોજ પૂનમભાઈએ આ થિયેટર વેચી દેવું પડ્યું. તેમણે ઓળના અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ કે જેઓ આણંદમાં રહેતા હતા, તેમના પરિવારને આ થિયેટર આપ્યું. 6 વ્યક્તિઓએ ભાગીદારીમાં 18 લાખ રૂપિયામાં આ થિયેટર ખરીદ્યું હતું, જેમાં અરવિંદભાઈ, શંકરભાઈ, સાધુભાઈ, દાદુભાઈ, ગોપાલભાઈ અને નટુભાઈ હતા. એક જ પરિવારના આ સભ્યો હતા. હાલના સંજોગોમાં માત્ર ગોપાલભાઈ એકલા જ છે. ગોપાલભાઈ એટલે વિજયભાઈ, જેઓ 1989 થી 1994 સુધી આણંદ નગરપાલિકાના સભ્ય હતા બાગી પટેલ વખતે. ત્યાર પછી 2010 થી 2015માં તેઓ બીજેપીમાંથી આણંદ નગરપાલિકાની ચૂંટણી લડ્યા અને જીત્યા અને નગરપાલિકાના દંડક પણ બન્યા હતા. આજે તેઓ ડીએન હાઈસ્કૂલની નજીક લીલાવતી ચેમ્બરમાં ચાલતી પોસુન ક્રેડિટ સોસાયટીના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. એ સમયને આંખોમાં લાવીને વિજયભાઈએ કહ્યું હતું, અમે જ્યારે તુલસી ટોકીઝ લીધી ત્યારે તેની બહાર એક ક્યારો ઊભો કરી તુલસીનો છોડ વાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ છોડને બાજુમાં થાવરભાઈ સિંધીની રેસ્ટોરન્ટ હતી, ત્યાં આગળ એ કેન્ટીનની બાજુમાં એ તુલસીનો છોડ ફરી રોપવામાં આવ્યો હતો. તે વખતે તુલસી ટોકીઝમાં ઇન્ટરવલ પડે ત્યારે સુનિલભાઈ સિંધી, જે હાલ રેવાચંદની દુકાને ચાની લારી ચલાવે છે, તેઓ સિંગ ચણા વેચતા. બહાર એટલે કે રસ્તા ઉપર મંગુભાઈ સિંગ ચણા વેચતા હતા. અંદર સાયકલ સ્ટેન્ડ અને પાનનો ગલ્લો મામુ એટલે કે મોહમ્મદભાઈ ચલાવતા હતા. તેમના એક બાળાનું નામ હતું શફી. તેઓ ભાલે બ્રિજ પાસે રહેતા હતા અને અહીંયા બ્લેકનું કામ પણ સંભાળતા હતા. મામુ પાનનો ગલ્લો ચલાવે,
ભાગીદારીમાં સાયકલ સ્ટેન્ડ ચલાવે અને તેમના માણસો બ્લેક પણ કરતા. થિયેટરમાં કોઈ બબાલ થાય તો સાચવવાનું કામ પણ તેઓ કરતા હતા. આ ઉપરાંત એક વસંતભાઈ કરીને હતા, જેઓ હાલમાં રિક્ષા ચલાવે છે. વસંતભાઈએ થિયેટર ચાલુ થઈ અને બંધ થઈ ત્યાં સુધી બ્લેક માર્કેટ સંભાળ્યું હતું. તેઓ સૌના માનીતા હતા. એકમાત્ર વસંતભાઈ એવી હસ્તી હતા કે જેમને બધા જ ઓળખે, તેઓ બધાને ઓળખે અને બધાને બોલાવે. આજે તો વસંતભાઈ છે, સુનિલભાઈ છે અને ગોપાલભાઈ છે. મંગુભાઈ અને અન્ય લોકો હયાત નથી. આ થિયેટરે એક ઇતિહાસ રચ્યો હતો. દોસ્તો, જ્યારે વિજયભાઈ અને એમના પરિવારે આ ટોકીજ ખરીદી, ત્યાર પછી તેનું નામ તેમણે તુલસી કર્યું અને 20 એપ્રિલ 1982માં પહેલું પિક્ચર આવ્યું, અપના બના લો. જીતેન્દ્રના આ પિક્ચરથી તુલસી ટોકીજનો પ્રારંભ થયો. આ ટોકીજે 5 વખત રૂપ અને રંગ બદલ્યા. કદાચ ગોપાલભાઈને પણ ખબર નથી, પરંતુ હું તમને તારીખ વાર સાથે કહું. સૌ પ્રથમ 1983માં રજિયા સુલતાન પિક્ચર આવ્યું. દોસ્તો, એક આડ વાત, તે વખતે ફિલ્મી દુનિયામાં કોઈ પણ પિક્ચર બનાવવું હોય તો 75 લાખથી 1.5 કરોડનો ખર્ચ થતો. એથી મોંઘા કોઈ પિક્ચરો નહોતા. પરંતુ કમલ અમરોહે પોતાના સ્વપ્નને પૂરું કરવા માટે 20 કરોડ રૂપિયા રજિયા સુલતાનમાં નાખ્યા હતા. 15 પિક્ચરોની રકમ એ પિક્ચરમાં નાખવામાં આવી. ફિલ્મી દુનિયા આખી ધ્રુજવા લાગી હતી. તેમને ખબર હતી કે જો પિક્ચર ફેલ ગયું તો આપણી દુનિયા ડૂબી જશે. અને સાચે જ રજિયા સુલતાન કોઈ ક્લાસ પિક્ચર નહોતું. લોકોને એવું હતું રજિયા સુલતાનની કોઈ અદ્ભુત વાત હશે, કોઈ ઐતિહાસિક વાત હશે, પરંતુ એ એક માત્ર સીધી સાદી પોતાના ગુલામ સિદ્દીકી ગુલામ સાથેની પ્રેમ કથા હતી, જેને લોકોએ વખોડી નાખી. તે વખતે તેના ગીતો, તેની સિચ્યુએશન, તેનો લય, તેનો અવાજ અને માધુર્ય અદ્ભુત હતું. પરંતુ પિક્ચરમાં સ્ટોરી એટલે કે આત્મા નહોતો અને એના કારણે એ પિક્ચર ફેલ ગયું. જોકે ગોપાલભાઈ સ્પષ્ટ જણાવે છે, ભલે રજિયા સુલતાન દેશભરમાં ફેલ ગયું, ફેંકાઈ ગયું, પરંતુ તુલસીમાં તે સારું ચાલ્યું અને 3 વીકમાં જ એ પિક્ચર નફામાં આવી ગયું હતું. આ સિવાય બધે જ ફેલ ગયું હતું. એ જ વર્ષે 1983માં 16 ડિસેમ્બર 1983ના રોજ મુંબઈની સાથે કુલી પિક્ચર તુલસી ટોકીજમાં આવ્યું. દોસ્તો, બધાને એવું હતું આ પિક્ચર જબરજસ્ત ચાલશે. એનું કારણ એ હતું 26 જુલાઈ 1982માં બેંગ્લોરમાં કુલીના શૂટિંગ વખતે અમિતાભને અકસ્માત થયો હતો. 6 દિવસ તે ત્યાં રહ્યા અને મોતના મુખમાં ઘસી ગયા. ત્યારબાદ તેમને બાય પ્લેનથી બ્રિજ કેન્ડી હોસ્પિટલ લાવવામાં આવ્યા. તે વખતે ઇમરજન્સી જેવી હાલત સર્જાઈ ગઈ હતી. લોકો દુઃખી હતા. અમિતાભના નામની ચોપડીઓ બહાર પડતી. ઠેર ઠેર થિયેટરોમાં તેમના પિક્ચરો, જૂના પિક્ચરો રીરનમાં લાવવાનું શરૂ થયું હતું. લોકો અમિતાભ સિવાય કોઈ જ વાત કરતા નહોતા. તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમને જોવા માટે ગયા હતા. આ અમિતાભ બચ્ચનનો કરિશ્મો હતો. આ એનો છેલ્લો કરિશ્મો હતો. અમિતાભનું ત્યાર પછી ધીમે ધીમે પતન થયું હતું. 1983માં કુલી પિક્ચર આવ્યું. દોસ્તો, પહેલું વીક પેક ગયું, બીજું વીક નાતાલને કારણે સારું ચાલ્યું, પરંતુ પછી એ પિક્ચરને 4 વીક ચાલતા, યાની કે 6ઠા વીકે પહોંચતા હાંફી ગયું હતું અને એ પિક્ચર કોઈ નફો રડી શક્યું નહોતું. લોકોએ તેને ક્લાસિક ગણાવ્યું, પરંતુ દોસ્તો સાચું કહું, એ પિક્ચરમાં પણ કોઈ આત્મા નહોતો. માત્ર એમાં અમિતાભ હતો, સ્ટીલ કરેલો એ ફોટો હતો. બાકી એ પિક્ચર ત્યારે કમાયું નહોતું. ફેલ કાં તો એવરેજની શ્રેણીમાં એ હતું. ત્યાર પછી રીરનમાં એ સારું ચાલ્યું, પરંતુ જ્યારે આવ્યું ત્યારે એ ચાલ્યું નહોતું. 1983માં જ્યારે રજિયા સુલતાન આવ્યું ત્યારે તેનો થિયેટરનો થોડોક લુક બદલવામાં આવ્યો હતો. જ્યાં ટિકિટ બારી હતી તેની ઉપર રાજસ્થાની ડિઝાઇનના બ્લોક મારવામાં આવ્યા હતા, જેના કારણે થિયેટર થોડીક રજવાડી લાગી હતી. ત્યાર પછી આ થિયેટરમાં 1988માં બલ્બવાળું પ્રોજેક્ટર લાવવામાં આવ્યું અને એક જ પ્રોજેક્ટર થઈ ગયું. આ તેનો બીજો બદલાવ હતો. ત્યાર પછી બરાબર 10 વર્ષ યાની કે 2003માં થિયેટરને 1 મહિનો બંધ રાખવામાં આવ્યું અને તેને એસી ડોલ્બી બનાવવામાં આવ્યું અને કલ હો ના હો નામનું શાહરુખ ખાનનું પિક્ચર લાવવામાં આવ્યું. દિવાળી ઉપર 7/11/2003ના રોજ કલ ના હો કલ પિક્ચર શાહરુખ ખાનનું આવ્યું હતું અને એ તુલસી ટોકીજનું નવું ત્રીજું રૂપ હતું.
ત્યાર પછી 2007ના મે મહિનામાં થિયેટરને ફરી એક વખત બંધ કરવામાં આવ્યું, તેને ફરી સુધારવામાં આવી અને તેનું નામ આપવામાં આવ્યું સિનેમેજિક તુલસી. 1 જૂન 2007ના રોજ તુલસી ફરી ધમધમતી થઈ. ત્યાર પછી 2011 સુધી તુલસી ટોકીઝ ચાલી અને 2011ના માર્ચ મહિનામાં 24મી માર્ચના રોજ તુલસી ટોકીઝ બંધ કરીને તેને મલ્ટીપ્લેક્સમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો. છેલ્લો શો 24 માર્ચ 2011ના રોજ ચાલ્યો અને વિશાળ પડદો એ રાતે 12 વાગ્યા પછી બંધ થઈ ગયો અને ત્યાર પછી બીજા દિવસે શાંત રહ્યો અને ત્રીજા દિવસથી ટોકીઝ તોડવાનું શરૂ થયું. દોસ્તો, 25 જૂન 2011ના રોજ ના બપોર સુધીમાં તુલસી ટોકીઝ સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગઈ. એ વખતે ઘણા લોકોને દુઃખ થયું હતું. તમામ સિને રસિકો તેના એ કાટ માળને જોતા હતા અને એના એ ભવ્ય ભૂતકાળને યાદ કરતા હતા. ત્યાર પછી બધું સાફ કરી નવી મલ્ટીપ્લેક્સ થિયેટર બનાવવાનું શરૂ થયું. વિજયભાઈ એટલે કે ગોપાલભાઈના પુત્ર મૃણાલે તેની એક અલગથી આર્કિટેક્ટ ડિઝાઇન કરી અને એ ડિઝાઇન પ્રમાણે થિયેટર બનાવવાનું શરૂ થયું. 22 મે 2012ના રોજ તુલસી ટોકીઝ મલ્ટીપ્લેક્સ તરીકે શરૂ થઈ. પહેલું પિક્ચર 22 મેના રોજ આવ્યું, એ હતું રાવડી રાઠોડ. અક્ષય કુમારનું આ પિક્ચર ખરેખર સરસ ચાલ્યું અને ધમધોકાર ચાલ્યું. તુલસી ટોકીઝ મલ્ટીપ્લેક્સમાં પણ ચાલવા લાગી. જોકે તેનો જે જાદુ પહેલા હતો તે ના રહ્યો. તેનું કારણ એ હતું કે એક વખતે 971 સીટ ધરાવતી તુલસી ટોકીઝ માત્ર 250 સીટની થઈ ગઈ હતી અને 3 પડદા હતા, એટલે ઘણા લોકોને પાછા જવું પડતું. તહેવારોમાં ખાસ આવું બનતું, જેના કારણે લોકો ત્યાંથી પાછા વળવા લાગ્યા અને 2015માં એક સમયે લોકોની સૌથી માનીતી, સૌથી સારી, સૌથી નજીકની ટોકીઝ તોડી નાખવાનું નક્કી કરવામાં આવ્યું અને એ દિવસ હતો દોસ્તો 3 એપ્રિલ 2015ના રોજ હંમેશ માટે તુલસી મલ્ટીપ્લેક્સ ટોકીઝ બંધ કરવામાં આવી. તે વખતે છેલ્લું પિક્ચર હતું બરખા અને લેડી ડ્રેગન. આમ તુલસી ટોકીઝ અસ્ત થઈ ગઈ. દોસ્તો, 1985માં આ થિયેટરમાં મે મહિનામાં રામ તેરી ગંગા મેલી લાવવામાં આવ્યું હતું. આ પિક્ચર 19 વીક ચાલ્યું હતું. એક તબક્કે એવું થયું કે પહેલા વીકમાં માંડ ટિકિટ બારી ખુલે, 2-5 મિનિટ ખુલે અને બંધ થઈ જાય. બ્લેકરો આ પિક્ચરમાં નિહાલ થઈ ગયા હતા. આ પિક્ચરનું એક ગીત હતું, સુન સાહિબા સુન, કોઈ હસીના કદમ પહેલે बढ़ाती નહીં, મજબૂરી દિલ સે ના હો તો પાસ આતી નહીં. આ કડી ઉપર લોકો ફિદા થતા અને આ ગીત વારંવાર રીરન કરાવડાવતા હતા. જોકે એકાદ વખત દરેક શોમાં વિજયભાઈ અને એમના પરિવારજનોના કહેવાથી ચલાવવામાં આવતું. સમય આવ્યો 19મું વીક, ગુરુવારની એ રાત હતી. લોકો ભારે હૈયે થિયેટરમાં ગયા અને આ ગીત આવ્યું. એક વખત વગાડવામાં આવ્યું, લોકોએ ફરી ડિમાન્ડ કરી, ફરી વખત વગાડવામાં આવ્યું, ત્રીજી વખત ડિમાન્ડ કરી એટલે લોકોએ ના પાડી અને પિક્ચર આગળ ચલાવવામાં આવ્યું. 19મા વીકમાં આ પિક્ચર ઉડી ગયું હતું. 15મું વીક જ્યારે આવ્યું ત્યારે મુંબઈથી પ્રિન્ટ પાછી માંગવામાં આવી હતી, પરંતુ ગોપાલભાઈ અને તેમના પરિવારે પબ્લિકની ડિમાન્ડને જોઈને પ્રિન્ટ આપવાની ના પાડી અને બીજા 4 વીક ચલાવ્યા. એ 4 વીક દોસ્તો ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો હતો ₹1, ₹2 અને ₹3, જેના કારણે કલ્પના નહીં આવે તમને દોસ્તો, લોકો ટ્રેક્ટરો ભરી ભરીને પહેલા વીકથી લઈ અને છેક 19મા વીક સુધી તુલસી ટોકીઝમાં આવતા હતા. તેના તમામ રોડ ઉપર ટ્રેક્ટરો જોવા મળતા હતા. ગામે ગામથી જો કોઈ પિક્ચર માટે લોકો ગાંડા થઈને આવ્યા હોય તો એ રામ તેરી ગંગા મેલી હતું. પિક્ચર સુપર્બ હતું. એની એક એક કથા, એના એક એક ડાયલોગ, એના દ્રશ્યો અને એની જે ફોટોગ્રાફી હતી તમને કલ્પના ના આવે એટલી અદ્ભુત હતી. મંદાકિની ધોધ નીચે નાય છે અને શબ્દ આવે છે, કોહરે કી ચાદર લપેટી હે, પાણી મેં ખુદ કો સમેટી હે. એની ગઝલો, એના ગીતો, એનું સંગીત તમે જુઓ, તમને પાગલ કરી મૂકે અને ખરેખર જ તે વખતે ઓડિયન્સ આ ઉપર પાગલ થઈ ગયું હતું. દોસ્તો, આજે ગુરુવારે જ્યારે વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે એ હિરોઈન મંદાકિનીનો આજે જન્મદિવસ છે અને આજે આ વિડીયો તેને અર્પણ થઈ રહ્યો છે. દોસ્તો, તુલસી ટોકીઝમાં ત્યાર પછી તો ઘણા બધા સારા પિક્ચર આવ્યા. તેની અંદર તોફા આવ્યું,
તોફા પિક્ચર બે બહેનોની કથા હતી, જયા પ્રદા અને શ્રીદેવી. આ પિક્ચર બરોબર ચાલ્યું. તેની પહેલા હિંમતવાલા પિક્ચર આવ્યું હતું જે 9 વીક ચાલ્યું હતું. તોફા 9 વીક ચાલ્યું હતું. આ પહેલા સુહાગ અમિતાભનું 9 વીક ચાલ્યું હતું. લાવારીસ પિક્ચર અહીંયા 7 વીક ચાલ્યું હતું. યારાના પિક્ચર 1981માં આવ્યું અને તેની અંદર એટલી બધી પબ્લિક તૂટી કે થિયેટરનું શટર તૂટી ગયું હતું. જોકે થિયેટર માલિકોએ સંયમ રાખ્યો હતો અને પ્રજા ઉપર કોઈ હુમલો કર્યો નહોતો. તેઓ માનતા કે જે જોવા પ્રેક્ષકો આવે છે તે જ અમારા માટે ભગવાન છે અને તેમને કોઈ આંચ ના આવવી જોઈએ. ઘણી વખત થિયેટરમાં એટલી ગીર્દી થતી કે તેઓ પાછળનો દરવાજો ખોલતા, ત્યાંથી લોકો અંદર આવે અને ટિકિટ લેતા. દોડાદોડી થાય, કેટલાય માણસો પડી જાય, પરંતુ છૂટકો નહોતો. 1986માં જાંબાજ પિક્ચર આવ્યું. ફિરોઝ ખાનનું આ અત્યંત મહત્વાકાંક્ષી પિક્ચર કે જેમાં તેણે કુરબાનીની તમામ રકમ નાખી દીધી હતી. એ પિક્ચર પહેલા 86માં શોલે લાવવામાં આવ્યું. 1 વીક પહેલા શોલે લાવ્યું એટલે જાંબાજીની હાઈપ જબરજસ્ત વધી ગઈ. દોસ્તો, હું તમને તે વખતે જણાવું તો રવિવારના દિવસે 6 થી 9માં તમે 100ની જગ્યાએ 500 રૂપિયા આપો તો પણ જાંબાજની ટિકિટ નહોતી. એટલું બધું બ્લેક થયું, બારી જ ખોલવામાં આવી નહોતી. રવિવારે 3 થી 6ના શોમાં સામાન્ય ટિકિટ બારી ખુલી અને પછી બ્લેક બોલાયું. બ્લેક એટલું બધું બોલાયું કે 6 થી 9માં ઊભા રહેલાને પણ ટિકિટ ના મળે. 6 થી 9માં તમે ગમે તેટલા રૂપિયા આપો તો પણ બેસવાની જગ્યા નહોતી. જોકે આ પિક્ચર કુરબાની જેવું ચાલ્યું નહોતું. તેના ગીતો સારા હતા પરંતુ કથા અને પટકથા થોડી નબળી હતી. એટલે આ પિક્ચર 5 વીક ચાલી અને ચાલ્યું ગયું હતું. ત્યાર પછી 1984માં અમિતાભનું શરાબી આવ્યું હતું. તે પણ 4 વીક ચાલ્યું હતું. આ ઉપરાંત એનું દોસ્તાના પણ અહીંયા જ આવ્યું હતું. છેલ્લે જ્યારે અમિતાભનો યુગ આથમમાં હતો ત્યારે મોહબ્બતે આવ્યું 2000ની સાલમાં. 2001માં કભી ખુશી કભી ગમ આવ્યું. દોસ્તો, કભી ખુશી અને કભી ગમ આણંદમાં એણે એક રેકોર્ડ સર્જ્યો હતો. એક જ દિવસમાં આ પિક્ચરનું 1 લાખ રૂપિયાનું બુકિંગ થયું હતું જે કોઈ કરી શક્યું નહોતું. આ પહેલા 1988માં એક દિવસે તેમણે ખાલી નામ ખાતર ગુજરાતી પિક્ચર લાવ્યા, દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા. દોસ્તો, તુલસી ટોકીઝના માલિક ગોપાલભાઈ ખુદ જણાવે છે, અમને ખુદને કલ્પના નહોતી કે આ પિક્ચર આટલું બધું કમાશે, પરંતુ એ પિક્ચર 19 વીક ચાલ્યું અને આણંદમાંથી તેણે 12 લાખ કમાવી આપ્યા હતા. આખા ગુજરાતમાં આ જ પિક્ચર એવું હતું કે જેણે આણંદમાંથી 12 લાખ કવર કર્યા હતા. બાકી 12 લાખ રાજકોટ કે અમદાવાદમાંથી પણ કવર થયા નહોતા. એવો તુલસીનો એ જમાનો હતો, તુલસીનો એવો યુગ હતો. 1984માં મધર ઇન્ડિયા રીરનમાં આવ્યું હતું અને તે વખતે એટલી બધી હાઈપ ઊભી થઈ હતી કે જાણે આ પિક્ચર આજે જ રિલીઝ થયું છે. એ પિક્ચર 3 વીક ચલાવવું પડ્યું અને 3 વીક હાઉસફુલ રહ્યું હતું. 1982માં રાજેશ ખન્નાનું અવતાર આવ્યું. એ પિક્ચર ચાલ્યું અને ખન્નાનો યુગ પુનઃ શરૂ થયો. એ સાથે જ 1983 અને 84માં રાજેશ ખન્નાના 3 પિક્ચરો લાગ લગાટ આવ્યા હતા. પહેલું દાગ આવ્યું, દાગ પછી મહેબૂબ કી મેદી આવ્યું, ત્યાર પછી દુશ્મન પિક્ચર આવ્યું અને લોકો જાણે આ પિક્ચર એકદમ નવેસરથી રિલીઝ થયું હોય એ રીતે જોવા માટે ઉમટી પડ્યા હતા, તૂટી પડ્યા હતા અને રાજેશ ખન્નાનો ફરી એક વખત જય જયકાર થયો હતો. આવો તુલસી ટોકીઝનો એ યુગ હતો. ધીમે ધીમે 1985 પછી યુગ આથમતો ગયો અને એનું કારણ હતું સેટેલાઇટ. દોરડા આવી ગયા, ઠેર ઠેર ચેનલો ચાલુ થઈ ગઈ. 85માં લોકોએ ચેનલો શરૂ કરી અને આખો 24 કલાક સુધી માત્ર પિક્ચરો બતાવ્યા કરે. તેના કારણે લોકો પિક્ચરોથી કંટાળી ગયા અને થિયેટરમાં જવાનું ઘટતું ગયું. તેમ છતાંય તુલસી ટોકીઝે 2011 સુધી ચાલુ રાખી હતી અને પછી મલ્ટીપ્લેક્સમાં પ્રવેશ કર્યો હતો. 1982માં જ્યારે શક્તિ પિક્ચર આવ્યું ત્યારે પહેલી વખત ભારતમાં VCRનું આગમન થયું હતું અને તે વખતે VCRની કિંમત હતી 62,000 રૂપિયા. લોકો મલેશિયા અને થાઈલેન્ડ તરફથી VCR મંગાવતા હતા અને અહીંયા ચાલતા હતા. તે વખતે VCRનું ભાડું 300 રૂપિયા હતું, જેની સાથે એક કેસેટ આપવામાં આવતી અને જો તમારે ટીવી જોઈએ તો વધારાના 100 રૂપિયા આપવામાં આવતા હતા. આમ મિની થિયેટરો પણ આણંદમાં ચાલુ થયા હતા. આણંદમાં તે વખતે 3 જગ્યાએ વિડીયો પર પિક્ચરો બતાવવામાં આવતા હતા, જેની અસર પણ આણંદના બીજા થિયેટરોને પડી હતી અને તુલસીને પણ પડી હતી, જેના કારણે ધીરે ધીરે પ્રેક્ષકો ઘટતા ગયા અને છેલ્લે 2011માં તુલસી તોડી મલ્ટીપ્લેક્સ બનાવવું પડ્યું અને એ પણ 2.5 વર્ષ ચાલ્યું અને 2015માં તેને પણ દૂર કરી દેવામાં આવ્યું.
આમ તુલસીનો એક ભવ્ય ઇતિહાસ સમાપ્ત થઈ ગયો. જો કે તુલસીએ એક સારું કામ કર્યું હતું. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ કે અન્ય ક્લબોને ચેરિટી શો રાખવા હોય અથવા તો કોઈ કાર્યક્રમ કરવો હોય તો તુલસી ટોકીઝ હંમેશા તેમને આપવામાં આવતી હતી. આ એક તેનું ઉત્તમ કામ હતું. બીજું ઉત્તમ કામ હતું જોયલેન્ડ અમૂલ ડેરી રોડ ઉપર અત્યારે આવેલું છે મુક્તિપોજની આ વિકલાંગો માટેની સંસ્થા છે. એ બાળકો માટે પણ થિયેટર દ્વારા એક ખાસ શો રાખવામાં આવતો અને એ બાળકોને મફત શો બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત ગૌરી વ્રત વખતે રાતના સ્પેશિયલ શો અન્ય થિયેટરની જેમ રાખવામાં આવતો હતો. આ ઉપરાંત ફૂલન દેવી નામનું પિક્ચર જ્યારે આવ્યું ત્યારે મહિલાઓ માટે 3 થી 6નો એક ખાસ શો રાખવામાં આવ્યો હતો અને માત્ર એ શોમાં મહિલાઓ જ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. દોસ્તો, એક બીજી આડ વાત, જ્યારે રામતેરી ગંગા મેલી ના 15 વીક પૂરા થયા અને આ લોકો પ્રિન્ટ પાછી નહોતા મોકલતા ત્યારે રાજ કપૂરના આરકે સ્ટુડિયો તરફથી તેમને પત્ર પાઠવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે મહેરબાની કરીને તમે પ્રિન્ટ પાછી મોકલો. એટલે થિયેટરે ના છૂટકે પ્રેક્ષકોની નારાજગી વોરીને પણ પ્રિન્ટ પાછી મોકલવી પડી હતી. આવા ઘણા સંસ્મરણો ત્યાં ભંડારાયેલા છે. આજે એ જગ્યાએ મૃણાલભાઈએ ડિઝાઇન કરેલ ડીમાર્ટ ઊભું છે અને તેમાં પણ જબરજસ્ત ગીર્દી ઉમટી રહી છે. અને એ વિસ્તારનું નામ આજે પણ લોકમુખે તુલસી ચોકડી, તુલસી કાંસ, તુલસી વિસ્તાર વગેરે કહેવાય છે.